આઈસીએનો આપણે મોક ટેસ્ટ આપે કેવું કે થોડો લેવલ વાળો હતો, એટલે આપણે કેવું કે આપણી ઓકાત ખબર પડે. તો જય માતાજી, મારા કાલે જાઓ તો આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે આપવાનું છે મોક ટેસ્ટ, અને આઈસીએનો આપણે કયા નંબરનો મોક ટેસ્ટ આપવાનો છે ચાલો હું તમને કહી દઉં. તો મારા કાલે જાઓ આપણે 14મા નંબરનો મોક ટેસ્ટ આપવાનો છે, અને આપણી જોડે એક મસ્ત કેડેટ છે જેમાં આપણે ટાઈમિંગ સેટ કરી દઈશું અને 3 કલાકનો ટાઈમિંગ મૂકી દઈશું, એટલે કેવું કે આપણને બહુ વધારે પડતો ટાઈમ થઈ જાય નહીં. સાચી વાત ના? તો ચાલો, અને આપણી જોડે કેવું કે આજે પેલું કોઈ અમારું પેજ નથી, તો કોરા પેજમાં જ હવે કરવું પડશે. સાચી વાત ના? તો ચાલો મોક ટેસ્ટ આપણો શરૂ કરીએ. તો મિત્રો અત્યારે 46 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને મારા કાલે જાઓ આઈસીએના જે મોક ટેસ્ટ છે એ બહુ જ ભારે છે, કેમ કે વિધાનવાળા વાક્ય આપેલા છે. આઈ ડોન્ટ નો કેમ વિધાનવાળા વાક્ય છે, પણ બહુ ભારે મને તો લાગ્યો. તો ઘણા બધા પ્રશ્નો મેં અટેમ્પ કર્યા છે, તો ચાલો હવે પાર્ટ એ અટેમ્પ કરવાનો છે, તો ફટાફટ કરી લઈએ. તો મિત્રો અત્યારે અહીંયા જો કોણ આવી ગયું છે, નિધિબેન. શું કરવા આવી? હે વાંચવા આવી? હે આવડે ખરું તને? કેરમ કરવા આવી? હે વાંચવા આવી? આવું લખ્યું અંદર? શું લખ્યું અંદર આ ચોપડા? હે શું લખ્યું? શું લખ્યું? તારા હજુ એકડા શીખવાના છે, ચોપડો ડાયરેક્ટ લઈને નહીં વાંચવા બેસી જવાનું. હા બસ એટલું જ આવડે. હે તો મિત્રો અત્યારે આપણે સુધી ગયો 1 કલાક ને 20 મિનિટ જેટલું થઈ ગયું છે, અને આપણે કેવું કે 20 પ્રશ્નો ગણિતના ગણી નાખ્યા છે, અને બહુ હાર્ડ પડી રહ્યા છે અમુક પ્રશ્નો, પણ કંઈ વાંધો નહીં. ચાલો ફાઇનલી અત્યારે જો 2 કલાક થવાયા છે, અને કેવું કે લગભગ 39 પ્રશ્ન ગણિતમાં આવી ગયો છું, અને કે થિયરીના જે પ્રશ્નો છે એ સોલ્વ કરી દીધા છે, એટલે ગણિતના લગભગ 20 જેટલા પ્રશ્નો બાકી રહ્યા છે. તો ચાલો ફટાફટ સોલ્વ કરી દઈએ, અને પછી આપણે પૂરા પેજ ઉપર બધું લખવાનું છે, કેમ કે OMR નથી. તો મિત્રો ફાઇનલી 2 કલાક અને 59 મિનિટ અને 33 સેકન્ડ થઈ ગઈ છે, અને ઘણા બધા પ્રશ્નો ગણિતમાં અટેમ્પ કરે છે, કેમ કે બહુ હાર્ડ પેપર લાગ્યું. કંઈ વાંધો નહીં, હવે જોઈએ કેટલું રિઝલ્ટ આવે છે. તો ચાલો એ બધું તમને કહું, થોડો ફ્રેશ થઈ જાઓ. તો આ રીતની કંઈક OMR છે, કેમ કે હવે OMR નથી એટલે પછી આપણે લખીને જ કરવું પડ્યું. સાચી વાત ને? તો મિત્રો પાર્ટ એમાં મેં 15 નોટ અટેમ્પ કર્યા છે, અને પાર્ટ બીમાં 40 નોટ અટેમ્પ કર્યા છે, એટલે કે ટોટલ 55 પ્રશ્નો નોટ અટેમ્પ કર્યા છે. તો ચાલો હવે ચેક કરી લઈએ કેટલા સાચા અને કેટલા ખોટા પડ્યા છે. તો મિત્રો ફાઇનલી પેપર સોલ્વ કરી દીધું છે, અને જો પાર્ટ એમાં તમને વધારે સાચા દેખાશે અને પાર્ટ બીમાં થોડા ઓછા દેખાશે, કેમ કે આપણો પાર્ટ બી થોડો ઓછો છે. અને કેવું કે આ પેપર બી જે હતું ને જે મેં આપ્યું આઈસીએનું પેપર નંબર 14, એ થોડું મને ભારે લાગ્યું, કેમ કે વિધાનવાળા વાક્ય બધા બહુ હતા. પણ કંઈ વાંધો નહીં, તમે જો મોક ટેસ્ટ આપ્યો હોય આઈસીએનો પેપર નંબર 14નો, તો જરૂરથી થોડી કમેન્ટ કરજો, એટલે જેના લીધે કેવું કે મને બી સારું થોડુંક લાગે. સાચી વાત ને? કેમ કે કેવું કે પેપર ભારે છે કે મારું વાંચન થોડુંક ઓછું છે, એ બી મને ખબર પડે, પણ કંઈ વાંધો નહીં. ચાલો હવે જોઈ લઈએ કે ટોટલ કેટલું આવે છે. તો ચાલો અમારા કાલે જાઓ, તમને કહી દઉં કે ફાઇનલી મારું રિઝલ્ટ કેટલું આવ્યું છે. તો જો અમારા કાલે જાઓ, પાર્ટ એમાં મારા નોટ અટેમ્પ 15 કર્યા હતા, સાચા 54 પડ્યા છે, અને 11 ખોટા પડ્યા છે. અને પાર્ટ બીમાં તો કંઈ કહેવા જેવું છે જ નહીં, કેમ કે પાર્ટ બીમાં જો નોટ અટેમ્પ 40 કર્યા હતા, સાચા 34 પડ્યા છે, અને ખોટા 46 પડ્યા છે, અને ટોટલ જો 88 મારા સાચા પડ્યા છે, અને 15.25 કેવું કે માર્ક્સ માઇનસ થાય, એટલે ટોટલ 72.75 માર્ક્સ આપણે આવે છે. અને મારા કાલે જાઓ ગણિતમાં આ વખતે મારા ઘણા બધા ખોટા પડ્યા છે, અને ઘણા બધા બી કેવું કે મેં અટેમ્પ કર્યા છે, કેમ કે મેં થોડા દિવસથી પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી, અને કેવું કે પાર્ટ બીમાં થોડું વધારે ફોકસ કરતો હતો, એના લીધે મારા કેવું કે ગણિતમાં બી ઘણા બધા પ્રશ્નો મેં અટેમ્પ કર્યા, મતલબ કે 15 જેટલા પ્રશ્નો અટેમ્પ કર્યા છે મારા કાલે જાઓ. એટલે મારે હવે ગણિતમાં અને રિઝનિંગમાં ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દેવી પડશે, કેમ કે મને લાગતું હતું કે કેવું કે ગણિત રિઝનિંગમાં થઈ જશે, પરંતુ પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખવી બહુ જરૂરી છે. જો તમે બી કરતા હોય ગણિત રિઝનિંગ, તો કેવું કે રેગ્યુલર ગણિત રિઝનિંગની પ્રેક્ટિસ કરતા રહેજો. અને પાર્ટ બીમાં બી કેવું કે સારા જ માર્ક્સ કહેવાય, કેમ કે મેં જે આઈસીએનું પેપર નંબર 14 આપ્યું એ કેવું કે વિધાન વાક્યવાળું બહુ જ હતું, અને ઘણા બધા પ્રશ્નો કેવું કે વિધાન વાક્યવાળા હતા. તો એ છતાં મારા કેટલું કે 34 પ્રશ્નો સાચા પડ્યા, એટલે થોડું સારું બી લાગે છે, અને થોડું ડિમોટિવ બી થાય છે, પણ કંઈ વાંધો નહીં, કેમ કે ભારે પેપર મેં આપ્યું, એટલે કેવું કે થોડા પ્રશ્ન માર્ક્સ તો ઓછા આવવાના જ. અને તમે બી જો આઈસીએનું પેપર નંબર 14 આપ્યું હોય તો થોડી કમેન્ટ કરજો, કેમ કે મને બી ખબર પડે કે પેપર ભારે હતું કે હલકું હતું. સાચી વાત ને? એટલે મારે બી કઈ રીતે મહેનત કરી એ ખબર પડે, અને ઘણી બધી વસ્તુ કેવું કે મેં નોટિસ કરી, કેમ કે ગણિત રિઝનિંગમાં કેવું કે પ્રેક્ટિસ મારે કરવી પડશે. મેં જે બંધ કરી દીધી હવે ફરી સ્ટાર્ટ કરવી પડશે. હાલો મારા કાલે જાઓ, વિડીયો કેવો લાગે જલ્દીથી કમેન્ટ કરી દેજો. અને કેવું કે હવે સીસીની એક્ઝામ આવવાની છે, એટલે મેં કીધું આઈસીએનો આપણે મોક ટેસ્ટ આપે, કેવું કે થોડો લેવલ વાળો હતો, એટલે આપણે કેવું કે આપણી ઓકાત ખબર પડે. સાચી વાત ને? હાલો એક નવા વિડીયોમાં મળીશું. જય માતાજી, જય શ્રી રામ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद।